Audio Jungle. સરકારશ્રી દ્વારા બોટાદ શહેરમાં સ્વચ્છતા માટે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને નિયમિત ખર્ચાય પણ છે, પરંતુ બોટાદ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા છે. આ અંગે અનેકવાર મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ શહેરમાં નિયમિત કચરો એકત્ર કરવા, કચરો નાખવા માટે ડસ્ટબિનની ચોક્કસ જગ્યાનો અભાવ જેવી વ્યવસ્થામાં છીંડા જોવા મળે છે. ત્યારે સ્વચ્છતા માટે લાખો રૂપિયાના ખર્ચ પછી પણ શહેર સ્વચ્છ કેમ નથી બની શકતું તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ત્યારે આજ લીડર ન્યૂઝની ટીમ બોટાદ શહેરમાં નગરપાલિકાના પ્રમુખના મત વિસ્તારની સ્થિતિ કેવી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. બોટાદ નગરપાલિકાના પ્રમુખશ્રીના મત વિસ્તાર સ્વચ્છ અને સુવિધાસભર હશે તો બોટાદ શહેરમાં ચોક્કસ પૂરતી વ્યવસ્થા થશે. તો જાણો કેવી સ્થિતિ છે નગરપાલિકાના પ્રમુખના મત વિસ્તારની. કરવા કોઈ આવે? કોઈ આવતું જ નથી. દવા છાંટવા આવે છે કોઈ? આવતા મારું નામ વર્ષાબેન. આ કયો વોર્ડ છે? આજનો આપણે શ્રીજીનગર કહેવાય ને, અમારો શ્રીજીનગર 2 નંબર વોર્ડ નંબર 2. અહીંયા કેવી સમસ્યા હોય? પાણી નિયમિત આવે છે? નહીં, 8-10 દિવસે. હમણાં વળી 2 દિવસથી આપે છે, 5-5 વખત દિવસે, નહીં તો 10 દિવસ 12 દિવસ. પાઇપલાઇન એના મારફતે પાણી આવે છે કે પછી પાઇપલાઇન કોઈ સાફ સફાઈ કરવા આવે છે? કોઈ નહીં. કચરો ભરવાય નથી આવતો. કચરો ભરવામાં તો અમે બહાર બધે નાખવા જઈએ છીએ ઉચકી. સરકાર અત્યારે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યાં કેવી સ્વચ્છતા છે? કાંઈ નથી. નામે મીંડું છે એટલે કોઈ સાફ સફાઈ કરવા કોઈ જ નહીં. આજુબાજુના વિસ્તાર ઉપર તમે તમારો વિડીયો ફેરવતા જજો એટલે સ્વચ્છતા દેખાય. આ સામેથી શરૂઆત કરજો એટલે તમને ખબર પડે. આ બધો કચરો ઉડી અને એમ છે કે મારા ઘરમાં, તેમ કહેતા મારા ઘરમાં તમને દેખાડું કચરો. તો અહીંયા પ્રમુખશ્રી જે છે નગરપાલિકાના, એ તમારા વોર્ડમાંથી ચૂંટાયેલા છે. શું એનો કોઈ ફાયદો થાય છે? કાંઈ નહીં. અંગે કોઈ કાર્યવાહી નહીં કરતા? શું કાર્યવાહી કરે? કોણ કરે? તમે કોઈ માંગણી નહીં કરતા હો? માગણી કરવામાં કે 1-2 જણાથી માગણી ન થાય ને, આખું બધું નીકળવું જોઈએ તો માગણી થાય. અચ્છા, એટલે આ બધાની સમસ્યા નથી? બધાની સમસ્યા, પણ કોઈ બહાર નથી નીકળતા. બોલતું નથી. કોઈ બોલતું નથી. મારું નામ નિમિષા. પાણી તો પહેલા જો 10-15 દિવસે આપતા હતા, અત્યારે વળી વચ્ચે એકવાર કમ્પ્લેન કરી હતી તો 5-5 દિવસે અત્યારે પાણી આપે છે. તો પાણી તો અત્યારે પ્રશ્ન સોલ્વ છે, પણ અત્યારે જે મેઇન પ્રશ્ન છે જે સ્વચ્છતાનો, તો સ્વચ્છતાના નામે તો અહીંયા મીંડું જ છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે છે, કોઈ સ્વચ્છતા જાળવતું નથી. અને બધા ફળિયા પોતપોતાના ફળિયા પોતે સાફ રાખે જ છે, પણ જે કચરો પેલી બાજુથી આ બાજુ આવે છે તો પવનના કારણે બધું આખો દિવસ લોકો સાફ કરીને મળી જાય. કેટલું સાફ? આ બાજુ બધે ગંદકી છે, મચ્છરનો ત્રાસ છે. તો ગંદકી સાફ કરે એવી અમારી શું કહેવાય ઈચ્છા છે, અપીલ છે કે કોઈ આવતું નથી. અને હું તો એવી કમ્પ્લેન કરું છું કે જે નગરપાલિકાના જે પ્રમુખ છે એ આ જે શેરીએ સ્વચ્છતા અભિયાન જે મોદી સાહેબ જે કરાવે છે એ ચાલુ રાખવું જોઈએ, કે શેરીએ એ લોકોએ માણસો મૂકવા જોઈએ સાફ સફાઈ માટે. આખા દિવસમાં એક ટાઈમ તો સફાઈ થવી જ જોઈએ મ્યુનિસિપાલિટી તરફથી. વિસ્તારમાં જે કચરો ભેગો થાય એને એકત્ર કરવા માટે કોઈ ડસ્ટબિન કે ના, એવું કશું છે નહીં અને કોઈ આવતું નથી. અને હમણાંથી તો 10-12 દિવસથી જે કચરો લેવા માટે એક ભાઈ આવતા હતા લારી લઈને, એ પણ અત્યારે બંધ છે.
અને અમે તો એવી અપીલ કરવા માંગીએ છીએ કે એક ડસ્ટબિન મૂકે, જે મોટો રસ્તો હોય 4 રસ્તા. હવે એ તો હું તો અહીંયા માટે પિયરે આવી છું, પણ જે હું જોઉં છું એ કહું છું, બાકી એ તો ખબર નથી મને.